જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઉભા થવા, ગરમ પાણી પી લ્યો એટલે થોડીક હાથ કડતર વહી જાય। એ ભગવાન, આખું શરીર જલાઈ ગયું છે। તોય ઉઘાડા હુતાશો, ગોદડું દઉં, ધૂસો દઉં તો ના પાડ દે ફટ શેરાની। એક કામ કરી તો તમે વાડી આવીને થોગો એમ, ત્યાં મજૂર છે, મારે જાવું છે પણ હું મોડી જઈશ, પેલા આપણે દવાખાને જાવી। સારું થઈ જાય છે, તું ઉપાધિ કરમાં નો કાંઈ નથી લેવી। આ જો જમાઈ આવ્યા જય છે, શ્રી કૃષ્ણ બાપુજી। બેહો બેટા। શું થયું, તમને મજા નથી? મને સમાચાર મળ્યા? હા, 2 દી થયા જલાઈ ગયું છે। શું થાય છે તમને? કાલ તાવ હતો હા, અને આજ રાતે પગ પકડાઈ ગયા છે। એમ તો કાલ મેડિકલમાંથી 2 ટીકડી લઈ આવ્યો તો બેટા। બે દી થયા કહું છું કે હાલો દવાખાને લઈ જાવ, નથી આવતા, હવે આને કોણ સમજાવે? પણ બા તમારે તો મને ફોન કરે ને, હું બધાય કામ પડતા મૂકીને આવતો રહે। દવાખાને જવું પડે ને, ઘરે થોડી બેઠું રહેવાય। બાપુજી હાલો ઊભા થાવ, અત્યારે જ દવાખાને જવું। ચાલો। ના જમાય, તમે તમારો ધંધો હાચો ભાઈ। ધંધો ભલે પડ્યો સાઈડમાં, તમારે દવાખાને પેલા લઈ જવાના। ઊભા થાવ, હાલો। હવે જાઓ, જમાઈ આટલું કેસ તો જઈ આવો। પણ જમાય તમે તો બહુ કરી। દવાખાને જવું પડે, તમે સમજો મારી વાત। હાલો ઊભા થાવ। મારું નથી માનતા, જમાઈનું તો માનો। ઘરે ઘરે થોડી બેઠું રહેવાય। પણ જમાય ગજબના છે। જમાય હા, હલાતું નથી, હાલો ટેકો દઈ દઉં। બહુ કરી જમાય તમે તો। હાલો। હાઈસ, આ જમાઈ દવાખાને લઈ જાય, જો હવે દવા લઈ આવશે। લે, આ વિપુલ બાપા તો હુતા છે। વિપુલ બાપા, નીંદર આવી ગઈ લાગે છે। એ બાપા! કોણ છે? એ હું સૌ પાયલ। મગજની વહુ? હા ભાઈ, બાપા આવે લ્યો ને, મારે થોડુંક તમાર જેમ નામ લેવા હે। હા, કેમ હમણાં મજા નથી રહેતી? નથી, ક્યાં ઝાડા, ક્યાં નથી મટન। અરે શિયાળામાં હા, ખાવામાં થોડો રહેતો નથી, સરખું કરીને ગરસાઈ જાય છે અને પછી હળી। આ જો ઉંમર થઈ જાય ને એટલે નાના છોકરા જેવી બુદ્ધિ થઈ જાય, આસળ ને કુસળ ને બધું ખાવા, પણ એવું ન ખવાય। તમે ક્યાં નાના છો, ધ્યાન તો રાખતા હો। જીવ તો રહેવો જોઈએ ને। પણ ઈ બધી વાત હાસી, જીવ નો રે ઈ થઈ। આ છોકરો ક્યાં ગયો? અરે બાપા, એની જ હોરી છે, કોઈ દી ઘરે જ નથી રહેતો। આ દવા બવા લીધી, ફોટા બોટા રિપોર્ટ બિપોર્ટ કરાવ્યો કે નહીં? પછી આવે તો જાય ને રિપોર્ટ કરાવવા, દવા લેવા। તમે જાતો લાગે છે। શું કામે જાય? ફરી હારાન ઘરે વયો જાય છે। અરે પરણાવીને હું દુખી થયો એને। બહુ કરી હો, આવું ન હાલે વિપુલ બાપા। એની માં હોત તો કઈક સેવા તો કરે તો આ એક વૈધો ઈ પાછો હારિયાવારીનો થઈ ગયો છે। એમાં મારે હું તો તકલીફ છે પાયલ। એનો જીવ જ હાહરિયામાં વયો ગયો, સમજી લ્યો ને તમે। અને આ તકલીફ કોને કહેવા જાવી? ઘરનું માણા હોય તો હજી તમે 2 વાત એને કરો હે? આ મારે કેને કેવા જવું દુઃખ? એટલે આ તો દુખિયારું થયું, આમ નો હાલે। તમે પાડોશીમાં છો તો આ ખબર કાઢવા તો આવ્યા છો? અરે હું જાતી હતી પલોટે। ત્યાં શું છે પલોટે? પલોટે ટાઈસનું ટ્રેક્ટર આવ્યું છે, એટલે મેં કીધું ટાઈસ છે ને બધી ઢોરાውን પાઈને નાખી દઉં, તો તમને ફરી ગઈ હું અહીંયા। તો ટ્રેક્ટર તો એની રીતે ઉલરી જાય કે તમારે જઈને ઉલારવું પડશે? ટ્રેક્ટર ઉલરી જાહે ને ઢગલો કર્યો છે એક ઠેકાણે, હા, પછી મારે આ ઢોરા બાંધ્યા હોય ને વારી સોરીને ટાઈસ તો નાખવી કે નહીં? જો મને જેવું તેવું ન ગમે, ઢોરના ઢારિયા તમે જોવો સણ શીકું આવે એવા હોય। હા, ઢગલો પૂરો કરવો। હા, અને મારે હે ને જો છોકરો ગયો છે નોકરીએ અને એન બાપા ગયા છે વાડીએ। તમારે તો હારામ હારું છે, આ છોકરા ને બોકરા ને તમારે બધાય ઘરવાળાને ધ્યાન તો રાખે। મારે તો આ ઈ નમરે બધુંય પૂરું આમ થઈ ગયું સાફ। વિપુલ બાપા, મને રાતે 3 વાગે એસિડિટી ઉપડે ને તો મારો છોકરો સેલી બાકી દુકાનો બંધ હોય ને તો પાતારમાંથી આઈસ્ક્રીમ કાઢી આવે। હા, એમ કે મમ્મી તને તમારે ગમે ત્યારે કઈ તકલીફ પડે ને ત્યારે મને ફોન કરી દેવાનો। અમારે તો અહીં મકોડા નીકળ્યા, છોકરો ડીડીટી નથી લઈ આવતો। અરે આના કરતા તો નો હોય ઈ હારું કહેવાય તો ખરા કે નથી? શું કરવું હવે? હવે એક કામ કરો, તમારે દવાખાને આજ જાવું છે? દવાખાને છોકરો આવે એટલે જઈ આવી એમ। છોકરો આવે કે નો આવે મને ફોન કરી દેજો, હું મારા છોકરાને મોકલીશ।
હા એ એક ઈ જ કામ કરજો ને, તમે છોકરાને મોકલજો ને. આ અમારો કપાતર તો કઈ આવે કઈ નક્કી નહીં, અને આવીને પાણી પીને પાછો હબકાવી મેલે છે. આવા છોકરાને હું ગુડવા છે તે શું વિપુલ બાપા. કઈ વાંધો નહીં, ઉપાધિ કરો માં. જો હું છોકરાને કહીશ કે થોડુંક ફરૂટે લેતો જા અને વિપુલ બાપાને લઈ જા. જો એકડે એક થી રિપોર્ટ ફોટા જે તમને તકલીફ હોય ને મારો છોકરો ભેગો આવીને તમને કરાવી દે. ઝાડાના રિપોર્ટ થાય અરે એટલે બધાય ના થાય એમ ને તો હા, વાંધો. આમ જો તમને મયડો છે કે હું છે એ બધી ખબર પડી જાય. હા કાંઈ વાંધો નહીં, થોડી કઢી ખીચડી મોકલાવજો ને. જો પેલા તો એક કામ કરો, કઠી નથી પીવી, તમને ઝાડા થયા છે ને એટલે હું ખીચડી અને દહીં હા જીરું મીઠું નાખીને હું મોકલાવીશ કાંઈ વાંધો નહીં. અને લીંબુ શરબતનો શીશો ભરીને મોકલાવીશ. હે હા હા એ ઈ હારો તમને અડધું હારું તો ઘીરે ને ઘીરે થઈ જાય. એમ હા તમારા જેવા પાડોશી હોય તો અમથું સારું જ થઈ જાય અમને. અરે ભલા માણા એવું ન હોય કે એક પાડોશીને કહેવાય કે મને તકલીફ છે મજા નથી કઈ એમ એવું એવા કઈ નુગરા નથી કઈ. હું આ છોકરાને ભરોસે બેડો છો. એલા ભરોસે કોઈને આ જમાનામાં રેવાય જ નહીં. ભરોસો ને ભરોસામાં ઉકલી જાય. હવે એક કામ કરો, મને વીટ આવે હો. અરે અરે એ ઉભા રહ્યો વીટ આવી આ સંપલા કે બાજુ સંપલા આર્યા તમારા. જો આર્યા હરખી કઈ વીટ આવી. કેવી હાલત છે એ બિસાડાની. કઈ વાંધો નહીં થઈ જાહે હારું. રીતુ મામી એ મામી અંદર શું કર્યા મામા મામા હા લે ભાણકી હા હાથ પકડી બેટા. તું જે છે હા કેમ છે બેટા? હારું છે. તમને કેમ છે? સારું છે. બેસ ખાટલામાં. દવા લીધી? દવા લીધી? હા ઊભી રહે, તારા મામીને ફોન કરવા દે. ઘરે નથી લાગતા એટલે મેં કીધું આટલી રાડું પાડી જવાબ કેમ ન આવ્યો. હા આ જસુબેન ની છોકરી આવી છે કાજલ. શોભનાબેન ની ઘરે ગઈ છો, પછી વાતુના વડા કરવા ન બેસી જાતી. હા ભલે, ઓલી મેડિકલ માંથી ટીકડી લેતી આવજે. મને કહેવાય ને મામા, હું દવા લેતી આવત રસ્તામાંથી. બટા હવે તો સારું છે. હા હું થયું તો હું કોણ જાણે આખું શરીર જલાઈ ગયું ને તાવ તાવ તાવ, આમ અડાય નહીં. આ તો રવિ જમાઈ આવ્યા અને દવાખાને લઈ ગયા અને 2 બાટલા ચડાવ્યા. અરે માડી તી હોજા સડી ગયા તા હોજા નહોતા ચડ્યા, નહીં? હોજા એમ નથી ચડતા પણ જલાઈ જાય છે શરીર. કોણ જાણે, નકર મારે તો કોઈ દી વાંધો નથી આવતો. આ પહેલી વાર આવું થયું. મને નવાઈ લાગી. ના. મને તમાર જમાઈ કીધું મામાને મજા નથી. મેં કીધું કોઈ દી ન હોય. મારા મામાના 49 વર્ષ થયા, મેં તો હજી સુધી મેં નથી સાંભળ્યું તાવની ટીકડી એને ખાધી હોય લ્યો. હા મેડિકલ વાળાએ કહી દીધું છે, કેમ કે મેડિકલ વાળો અને જમાઈ 2 ભાઈબંધ છે ને. હમણાં દવા લેવા જાઉં છું મેડિકલમાં. ઠીક. આમ જો તમારા હાટુ થોડુંક ફ્રૂટ લઈ આવી હું, સફરજન ને એવું. એમ હા સારું સારું. તમાર મામી હમણાં આવશે? હે મામીને વાર લાગશે કે આવી જવાના? એને કલાક જેવું કીધું, પણ બટા હવે તું આવી છો ને તો થોડીક વાર બેસ, કઈક વાતું કરીને તો મારું મન હરવું થાય. અરે મામા હું બેહવા જ આવી છું અને મારા મામી ભલે ને મોડા આવે, આપણે તો શું કામ છે, પણ મારા મામીને આવી રીતના તમને મજા ન હોય તો મૂકીને જવાય નહીં હો. આખી રાત બિચારી હોતી નથી, અહીંયા જો ભઠ્ઠો કરીને બેહે. હાય રે ઠીક, એટલે આ ધાબો કાળો દેખાય છે. હા એટલે તારી મામીનો કાંઈ વાંક નથી. આ બધી કરમ પીડા લખ્યું હોય ને બટા. તે મારી મામી બસા રાખી રાતે હેરાન થયા. સેવા કરે છે. અને જો હા તારી માને કેજે ધક્કો ન ખાય, હું તો કાલ સાચો થઈ જઈશ. એમ તમે કેમ હાલતા હશે કાઈ? મારી બાને હું કોક ધક્કો ન ખાતા મામાએ ના પાડી તો મારી હારે બાધે. ઈ તો તમને જોવા આવશે જ નવા. જો બેટા તારી માને છે ને માંડ નોકરી જડી છે દવાખાનામાં. હવે નહીં ને એ ખબર કાઢવા આવે, 1 દીની રજા મૂકે તો ડોક્ટર બીજા માણાને રાખી લે, તો પછી તમારો ધંધો ટરી જાય અને તમારી ગાડી માંડ પાટે સડી છે. રાજુ મામા તમારી બધી વાત હું સમજુ છું, પણ હવે મારી બાને હું કાઈ નહીં કહું. જે થાહે ઈ જોયું જાહે. બીજું તો હું કેવું કયો. અરે ઉક્કા આવે છે, ડોલ લઈ આવું? ના બેટા ચા મૂક થોડીક. ઉક્કા આવે છે ચા લીંબુ પાણી બનાવું? ના ચા મૂક. ડોક્ટરે કીધું કે ઉલટી જેવું થાય ને તે થોડીક ચા પી લેવાની. ચા પીવી હોય તો એમને એમ પાઈ દે. ઉક્કા ન કરો, મને ઊંઘ ચડે છે. ચા મૂક. ઈ જોઈ લે તું.
જાવેડામાં ભૂંડડા એટલા વધી ગયા હાઈખે બે હવાય નો દીએ. ક્યાં તૈરા હો તમે પણ? આ દેખાય છે 5 લીટર યુ. પણ 5 લીટર લઈને ગયા હોય તો ઘરે સાવી મૂકીને જવાય. સાવી નો ભેગું શું કામ હોય તમારે ડબલે ગયા હોય ત્યાં? ત્યાં તારા ડોહ કોક છોકરા કાઢી જાય માં ગામમાં હે સોરના પેટના કેટલાય. મારે તમને કોઈતા જ રાખવાના. તો ઘડીક બે હાય ઘરે ખબર હોય બાપા ક્યાં ગયા હોય ગામમાં. બાપા ક્યાં ગયા? બાપાના ક્યાંય નેઠા નથી. એટલે ભાઈ તું દેકારો કરમાં પછી મારાથી જાજુ બોલાઈ જાય છે ને. એક તો મારા ઝાડાની તકલીફ છે ભાઈ, નકામું થઈ છે આમાં. પણ તો આવા હું કામ ધોળા બગલાની પાંખ જેવા લુગડા પહેરવા જોઈ? બગડી જાય તો ધોહે કોણ? એ ગઈઢા માણાના આવાજ પહેરવાના હોય, નો કઈ જીસના ને એવા તમારા જીગોઈને પહેરવાના હોય. તમે ઘર ભેગા બેહતા હોય તો ઘરે અહીંયા છે પાયખાનું, ઘરે બેહું મને તો જેવી વીટ આવે મુઠ્ઠીયું વાળું છું. કંટાળો લાવ્યો છે તમે, મને કંટાળો હાવ. કંટારાનો દીકરો થતા. અને હું તને શું કહું છું, શું છે? તું હાલે હારા એક દવાખાને બતાવી આવી, રિપોર્ટ બિપોર્ટ કરાવ. આ ઝાડા તારા ડોહા મટતા નથી, હું ધંધે લાગી ગયો હવે તો. લે 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 તમારે દવાખાને જાવું, તમારે રિપોર્ટ કરાવવા છે હારા? જાવું તો પડે ને. આ નથી કાંઈ ખાનદાની બીમારી. આમાં કઈ તમારો જીવ નો નીકળી જાય, સમજાણો? સરકારી દવાખાને જઈજો, રૂપિયાની ટીકડી આવશે પીળી, ઈ પી જઈજો. લા જીવ નો નીકળી જાય તો મને ખબર હે, પણ આ ખાધું ઈ બધું નીકળી જાય છે એનું કરીને કાંઈક. તમે ખોટી રાયડું પાડો માં, ઘર ભેગા થઈ જાઓ, રૂપિયાની ટીકડી લેતા આવજો. કાંઈ પૈસા વાપરવા હું નવરો નથી તમારી વાહે. મારે કેટલાય કામ હોય તમારે ભેગો દવાખાને આવું. લા તું હળી કાઢીને હારાની કરે, હળી કાઢીને હારા ન્યા શું તારા બાપાનું ડાયટું છું એમ કહું છું. તમે ખોટી મારી લપ ન કરો, તમે ઘર ભેગા રહેવાનો જાઓ. પણ દવાખાને લઈ જા ને લા મને. પણ તમને કઈ વાંધો જ નથી છે ને દવાખાને લઈ જાવ? શાળા છે નહીં સમજી આ છોકરો. ઘર ભેગા થાવ, આ જાઉં છું હવે. રૂપિયાની ટીકડી લેતા આવું છું, જાઓ. મારો દીકરો ટીકડીમાં રેડવે છે બોલ, 1 રૂપિયામાં. તમારું બાટલા ચડાવે છે. હું દેકારો કરતા તા ફોનમાં. ધીમે બોલાય, ફડકી ગયો. ફડકી ગયો. હું કઈ ભૂત નથી. હારું છે હવે? હા સારું છે. કાજલ આવી હતી હા. તે આ ફ્રૂટ દઈ ગઈ છે, આમાંથી એક સફરજન સુધારીને દે. હું તમને શું કહું, તું ક્યાં આટો મારી આવી? તમને કીધું તું સ્વપ્ન ઘરે બેઠી છું. બીજે ક્યાંક ગઈ તો હોય જ તું. પેલા જહુર ઘરે ગઈ ને સ્વપ્ન ત્યાં ગઈ. સ્વપ્નની હાહુ માંદી છે. ડોહીની હાલત બહુ ખરાબ છે. રોગચાળો બહુ છે કા? રોગચારો નહીં, રોગચારો તો સમય પ્રમાણે આવે ને જાય, પણ માણાની સેવા કરે ને તો માણા બેઠું થઈ જાય. આપણે જમાઈ હારો છે, જમાઈ તમને દવાખાને લઈ ગયો, જમાઈ અવારનવાર આવીને ખાલી એટલું પૂછે બાપુજી કેમ છે, તમે થઈ ગયા ને બેઠા. શોભનાની હાહુને કોઈ પાણી પાવા વાળું નહીં. શોભનાને ન ખબર પડે કે મારે હાહુની સેવા કરવી જોઈએ, ન કરે. ડોહી કે શીરો કરી દે તોય નહીં. ડોહીએ મને વાત કરી ને મારી આંખમાં જરજરિયા આવી ગયા. એટલે તારે આંખોના ખૂણા ભીના થઈ ગયા છે. તે હું કઈ મજાક નથી કરતી. આ તો જમાઈ હારો ભટકાઈ ગયો છે, આપણે બિસાડો દેખરેખ રાખે છે. અને જો એને બધાય છે તોય કોઈ તૂણતું નથી. વાસ્તુ ન્યા હે. હાલે આ સફરજન કાપી દે મને એક. આવ્યા જો, હજી તો વાત કરી છે જમાઈની. તા આવ્યા. આ હું લેવા? નારિયેળ લઈ આવ્યો. હારું અંદર મૂક દો. હા અત્યારે એક પાઈ દેજો, કાઈ પાછા બીજા 3 ની આવી. એ હા પછી પાઈ દે ઘડીક ખમીને કા. કેવો જમાય છે આપણે. ઓલું કે ને આ નારિયેળ પાણી પીવડાવવામાં જોર રાખશો ને એટલે બાપા હાજા થઈ જાહે. હે, તમે માથે જવાબદારી લઈ લીધી છે ત્યાં ડોહો હવે હારો જ થઈ જાય. જો હારું તમે બેહો. કેમ હોજા ઉતરી ગયા પગમાંથી? હા બધું સારું છે. અને મોટી વાત તો એ છે જમાઈ, હા. તમે આવો છો ને એટલે મારા શરીરમાં એનર્જી આવી જાય છે. આવું તો પડે ને, તમારી પાસે નહીં આવી તો કેની પાસે જાવું? છોકરો કે ટીકડી લઈ આવી, ટીકડી નો ગુડ્યો. છેવટે મારે એકલાને દવાખાને જવું પડ્યું. ચક્કર આવી ગયા. હાલો પેલું પકડી લીધા તમને મેં, નકર હમણાં ગોથું મારી જાત તમે. અરે મને હમણાં હાવ એલા મેળે નથી, હાવ ઝાડા જેવું છે અને હાવ શક્તિ નથી રહી શરીરમાં. છોકરાને કીધું હાલ દવા લેવા તો ઈ કઈ ધ્યાન નથી દેતો. પણ તમારે ક્યાં ઉપાધિ કરવાની છે? મારી બાએ મને કીધું હા. કે છે ને કે વિપુલ બાપા ને હે જો દવા લેવી હોય ને તો દવા લઈ દે. હું કામે ગયો તો ને ત્યાંથી મને બોલાયો. બોલો. અહીં તાર બા આવ્યા તા, કેતા હતા કે હું હે ને છોકરાને મોકલીશ તમારે દવા લેવા જવું હોય ને. સમજો હા
સાચો હગો પાડોશી કહેવાય. સાચી અને વાત છે તારી. છોકરા હોય ને તો ઈ ગમે તમારા છોકરા હોય કે અમે હોય બધું એક જ કહેવાય. તમ તાર સાચી ઉપાધિ વાત. નહીં તમારે કરવાની. એમ જો ભલે બાટલા ચડાવવા પડે, ઇન્જેક્શન મારવા પડે કે ઓપરેશન કરાવવું પડે, પણ ઝાડામાં ઓપરેશન ન હોય ને પણ એ મારો મગજે કામ નથી કરતો. તમને જે તમારે ટ્રીટમેન્ટ કરવાની ને બધી કરાવી દે. મને તમને તું અત્યારે લઈ જા. અચલ આ હગા છોકરા કામ ન આવે પણ પાડોશી છોકરા કામ આવ્યો. તમને નંબર આવ્યા હોય એવું લાગે છે. બધું હવે જડબે સળાક થઈ ગયું સૂર્યા. કમળો થઈ ગયો છો. હે? પીડી આખું થઈ ગઈ. તું એટલે બેવડા મત ખરા મને. એક તો ઝાડાની ભેંસ છે ને પાછી માથે જતા કમરાની કેસ. ઉભા રહ્યો. પગું તો કર્યા. જો આ પગામાં પગ રાખીને અને બેહી જાઓ. પાછા જોજો હું તો આગળ લીવર માર દે. તમે ક્યાંક વાંહે ગોથું મારી જતા ને હો. નો મારું તું મને બેસી જા. પકડીને બેજો આમ 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 હા હા. હો. આ આ કે બાથરૂમ છે. લાગી વીટ આવી. ઇમરજન્સી. તું આગળ ઊભી રાખજે બોલ. એક કામ કરો. ભલે અહીંયા 5 રૂપિયા દઈ દઈશું. આ બેજો બેજો. એ બાપા હા વાઈડ આડા વયા. હા હા. પાણીનો વાયડા શીશો છે ભેગો તો વાયડે બેહી જાવ. પાણીનો શીશો લઈ. હું આ જાવ દે ઓલા પાયખાને. રવિ એ બટા રવિ. શું છે અરે હવે. તમારે પણ હવે હા. આ ભાઈ મને ઝાડા તો મટી ગયા છે પણ તાવ હાડમાંથી જાતો નથી. જરા કંઈક સફરજન ને કંઈક નારિયેળ પાણી લઈ આવી દે ને ભાઈ. હા હવે તમારે સફરજન ખાવા છે, નારિયેળ પાણી પીવા છે કા? તો પીવા તો પડે ને. તમારું મોઢું ભડાકા મારે છે. છાના મુના પડ્યા રહ્યો. તાવ આવ્યો તો તાવ વયો જવાનો મટી જાય તમને તાવ. એટલે એમને એમ નો જાય કંઈક ખાવું પીવું તો પડે કે નહીં. તમારે ખાટલો ખાલી જ નથી કરવો. ખાટલા માથે જ પડ્યું રહેવું છે. એ છે બટા બીજું શું હવે તને જેમ લાગે એમ કર બીજું. પડ્યા રહ્યો. મારે તને જાજુ શું કેવું. રવિ શું છે આ બધું? બટા કયું ને સાંભળું છું. તું આ માંદા માણાને જેમ આવે એમ વડકા કરસ. બટા તારા સિવાય એનું છે કોણ? તને નો કે તો કોને કે? અને બટા તું મારો જમાઈ છો એટલે જાદુ નથી કેતી. બાકી આ જગ્યાએ મારા પેટનો દીકરો હોત ને તો બે ફડાકા માર લેત. આ તારો બાપ છે કાઈ મગવે તો તને પોહાણ નથી. ના ના મારી ઘરે આવીને તારા હારાને બાપુજી બાપુજી કરીને પગ દાબવા મંડર. એક દી નારિયેલ, એક દી સફરજન દવાખાને લઈ જાસ. ભલે તમે આવો છો, અમારું બધું કરો છો, અમને ગમે છે, પણ એટલી બધી હૈદે ન જાવ કે તમે તમારી ફરજ ભૂલી જાવ. તારા હારા વાહે તો હું બેઠી, કદાચ તું ન આય તો હું લઈ જાઉં, પણ આનો કોણ છે? એટલે બટા તારો હારો છે એ બાપ ઠેકાણે છે, પણ એક આ સંસારના ને સંબંધના નાતે અને કુદરતના કરમમાં આ તારો બાપ છે. હાસી સેવા તમારે આની કરવી જોઈએ, કેમ કે તમારી ફરજમાં આવે છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.